આસન। બંને હાથ ખભા સમાંતર સીધા કરી દો। બંને પગ ઘૂંટણથી વાળો, વાળીને ડાબી તરફ જમીનને ડાળી દો। ઘૂંટણ પર ઘૂંટણ અને પગને એડી પર એડી મૂકો। માથું વિરુદ્ધ દિશામાં કરી દો। હવે ટકાવી રાખો આસનને। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ। હવે બંને પગ ધીમે ધીમે જમણી તરફ અને માથું ડાબી તરફ કરી દો। મરકટ આસન કરવાથી કમર દર્દ, પીઠ દર્દ અને સાયટિકાની સમસ્યા દૂર થાય છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ। હવે બંને પગ સામે તરફ સીધા કરી દો। ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે શ્વાસ છોડો। હવે આપણે કરીશું મરકટ આસનની બીજી ક્રિયા। ડાબા પગ ઉપર કરો શ્વાસ લઈને, જમણા હાથની હથેળી પર મૂકી દો અને માથું વિરુદ્ધ દિશામાં કરી દો। સરસ, ટકાવી રાખો આસનને। હવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ। હવે જમણો પગ ઉપર કરો શ્વાસ ભરીને અને ડાબા હાથની હથેળી પર મૂકી દો અને માથું વિરુદ્ધ દિશામાં। સરસ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ। બંને હાથ કમર પાસે લો, રિલેક્સ થઈ જાઓ। ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે શ્વાસ છોડો।